હવે પ્રસ્તુત છે વિધાનસભા કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક છે ધર્મેન્દ્ર ઝાલા. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો તેમજ સહકાર, મીઠા ઉદ્યોગ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભામાં આણંદ જિલ્લાના કેનવાલ તળાવની ડિસિલ્ટિંગની કામગીરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આણંદ જિલ્લાના મહત્વના એવા કેનવાલ તળાવની 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સમારકામ કરાશે. આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ મંજૂરી પણ આપી દેવામાં આવી છે, જેનું કાર્ય આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અંદાજે 16 વર્ષ જૂનું આ તળાવ 525 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેને મૂળ સ્થિતિમાં લાવવા રાજ્ય સરકાર આ કામગીરી કરી રહી છે. શ્રી બાવળિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે કેનવાલ તળાવના માધ્યમથી આજુબાજુના 1987 જેટલા ગામોને પીવાનું પાણી તેમજ 1436 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સિવાય અમદાવાદ સહિત 9 શહેરોને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેનવાલ તળાવ શુદ્ધિકરણ સાથે તેમાં પાળા મજબૂત બનાવવા આજુબાજુ દિવાલ તૈયાર કરવી, ઉપરની બાજુ પેવર બ્લોક તેમજ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે પાણી પુરવઠા હેઠળ જૂથ પુરવઠા, ખંભાત નગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર પાઇપલાઇનના દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિંચાઈ, પીવાનું પાણી અને મત્સ્ય ઉદ્યોગ એમ 3 પ્રકારે પાણી આપવામાં આવે છે. મંત્રીશ્રીએ ખાસ ઉલ્લેખ કરતા ગૃહમાં જણાવ્યું હતું કે અમારી રજૂઆત બાબતે પાણી પુરવઠા વિભાગના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે સૌ પ્રથમવાર આ યોજના અમલી બનાવી કોઈપણ પ્રકારના ભેદભાવ વિના નાગરિકોના હિતમાં સૌરાષ્ટ્રને અને તેમાં પણ ખાસ કરીને મારા વિસ્તાર જસદણ સુધી પાણી પહોંચાડ્યું છે. તે ખરેખર પ્રશંસનીય બાબત છે. પ્રશ્નોત્તરી બાદ મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગની પૂરક માંગણીઓની કામગીરી હાથ ધરાઈ હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મહેસૂલ વિભાગની કુદરતી આફતો અંગે મહેસૂલી ખર્ચ અંગેની 1239 કરોડ 30 લાખ રૂપિયાની પૂરક માંગણી રજૂ કરી હતી. આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની શહેરી વિકાસને લગતી મહેસૂલી ખર્ચની 130 કરોડ 97 લાખ રૂપિયાની પૂરક માંગણી તેમજ મૂડી ખર્ચની 172 કરોડ 12 લાખ રૂપિયાની પૂરક માંગણી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની મહેસૂલી ખર્ચની 140 કરોડ 77 લાખ રૂપિયાની પૂરક માંગણી રજૂ કરી હતી. જ્યારે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની તબીબી અને જાહેર આરોગ્યને લગતી મહેસૂલી ખર્ચની 877 કરોડ 85 લાખ રૂપિયાની તેમજ મૂડી ખર્ચની 42 કરોડ 81 લાખ રૂપિયાની તેમજ ઉદ્યોગ ખાણ વિભાગની ઉદ્યોગને લગતી મહેસૂલી ખર્ચની 1279 કરોડ 62 લાખ રૂપિયાની પૂરક માંગણી તેમજ મૂડી ખર્ચની 513 કરોડ 49 લાખ રૂપિયાની પૂરક માંગણીઓ રજૂ કરી હતી. વિધાનસભા ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રી પાક વીમા યોજના જાહેર કરે તેવી માંગણી કરતા જણાવ્યું હતું કે કુદરતી આફત આવે ત્યારે પૂર, વાવાઝોડું, કમોસમી વરસાદ થાય તે સ્વાભાવિક છે કે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય તે સરકાર પાસે ખેડૂતો રાહત માંગે. તેમણે જણાવ્યું હતું કે કયા કયા મોટા ઉદ્યોગોને સહાય ચૂકવી તેના આંકડા રાજ્ય સરકાર જાહેર કરે. પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ પૂરક માંગણીઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે કુદરતી આફતો જોઈને આવતી નથી. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યાર પછી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતમાં આવ્યા પછી કચ્છનો જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, આજે કચ્છનો સમગ્ર દુનિયામાં ડંકો વાગે છે અને આજે સમગ્ર દુનિયામાં કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છનો જે વિકાસ થયો છે તે સારા વહીવટનું પરિણામ છે. પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પૂરક માંગણીઓને સમર્થન આપતા પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે મારા વિસ્તારમાં વર્ષ 2022માં વિશ્વનો સૌથી મોટો પાર્ક જંબુસર વિસ્તારમાં અત્યારે બની રહ્યો છે અને એ પાર્ક માટે 2025-26ના બજેટમાં રાજ્યના નાણામંત્રીએ 500 કરોડ રૂપિયા જેટલી રકમ આપી છે. નાણામંત્રીએ રજૂ કરેલી ઉદ્યોગ વિભાગની પૂરક માંગણીઓને સમર્થન આપતા ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કોઈપણ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્યમાં ઉદ્યોગો માટે મૂડીરોકાણ માટે સાનુકૂળ વાતાવરણ અને પરિસ્થિતિની જરૂરિયાત હોય છે અને તે હોય તો જ રાજ્યમાં મૂડીરોકાણમાં વધારો કરી શકાય છે. ઉદ્યોગો માટે સૌપ્રથમ વીજળી, રોડ, રસ્તાની જરૂરિયાત હોય છે અને ત્યારબાદ સૌથી મોટી જરૂરિયાત છે કાયદો, વ્યવસ્થા અને સુરક્ષાની પરિસ્થિતિ.
આ તમામ જરૂરિયાતો માટે ગુજરાતમાં સાનુકૂળ પરિસ્થિતિઓ છે, જેના કારણે ગુજરાતમાં મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે અને મૂડીરોકાણ ગુજરાતમાં આવી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલે પૂરક માંગણીઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગોની સાથે સાથે પર્યાવરણ જતનની પણ વાત આવે છે અને એના માટે પણ ગુજરાત સરકાર કટિબદ્ધ છે. પર્યાવરણના જતન અને પ્રજાની સુખાકારી માટે જળ, જમીન અને જળવાયુનું રક્ષણ કરવું એ સરકારનું પ્રથમ લક્ષ્ય છે. ગુજરાતના વિકાસમાં ભારતનો વિકાસ સમાયેલો છે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે 2047માં ગુજરાતનું વિકસવું અને વિકસિત ગુજરાત બનાવવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર, વાપી અને વટવાની જીઆઈડીસી એ ગુજરાતને અવ્વલ બનાવવામાં ભાગ ભજવ્યો છે. અંકલેશ્વર એશિયાનો મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. એના પર્યાવરણની ચિંતા રાજ્યની નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી કરતા હોય ત્યારે આવી પૂરક માંગણીઓને વિપક્ષે પણ સમર્થન આપવું જોઈએ. વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલી 5 પૂરક માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર કોઈપણ મુશ્કેલીના સમયે ખેડૂતોની પડકે હંમેશા ઊભી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી મારફતે સહાય જમા કરાવવા કૃષિ સન્માન નિધિ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પૂર, અછત, વાવાઝોડું, વીજળી પડવી જેવી કુદરતી આફતોમાં અસરગ્રસ્ત નાગરિકોને આર્થિક સહાય આપવા કટિબદ્ધ છે. વિધાનસભા ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચાનો નાણામંત્રીએ જવાબ આપ્યા બાદ કોંગ્રેસના સભ્યોએ 2 પૂરક માંગણીઓ પરની કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભા કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક હતા ધર્મેન્દ્ર ઝાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.